આપણને જો વચનામૃતનો ખ્યાલ ન હોય ને, એક પરિભાષા હોય છે દરેક શાસ્ત્રની. વચનામૃતની એક પરિભાષાની ખૂબી છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે, મહારાજ એવો મહિમા જાણીએ છીએ પણ અખંડ ચિંતન થતું નથી, એનું શું કારણ? એટલે અજાણ્યો હોય એને લાગે આ બ્રહ્માનંદ સ્વામીને ભગવાનનું ચિંતન નહીં થતું હોય એટલે જ પૂછે છે ને સભામાં. પણ એવું નહોતું. આ સંતો છે ને એ સત્સંગ સમાજનું જાણે કે પ્રતિનિધિત્વ કરે છે. આપણા વતી જ આ પ્રશ્નો પૂછાય છે. બ્રહ્માનંદ સ્વામીને ચિંતન નહીં થતું હોય મહારાજનું? બ્રહ્માનંદ સ્વામી તો જાહેર કર્યું છે, રાજે ચરણે લાંબી ઉર્ધ્વ રેખું, હું તો ધ્યાન વિના એને દેખું. આપણે આંખ બંધ કરીને ધ્યાન કરીએ તોય ભગવાનની મૂર્તિ ઘણીવાર ન દેખાય, જ્યારે સ્વામી કહે છે મારે ધ્યાનની જરૂર પડતી નથી. વગર ધ્યાને મને 16 ચિહ્નો દેખાય છે, આખું સ્વરૂપ દેખાય છે. બ્રહ્માનંદ સ્વામી તો માતાના ઉદરમાં હતા. સ્વામીની જન્મભૂમિ કઈ ખ્યાલ હશે, આપ ઘણા યાત્રાએ ગયા હશો. ખાણ ગામ છે, ત્યાં રામાનંદ સ્વામી પધારેલા. રામાનંદ સ્વામી કઈ પુરાણની કોઈ વાતો કરતા હતા, તો માતાના ઉદરમાંથી બ્રહ્માનંદ સ્વામી કહે છે, ગુરુદેવ પ્રગટ પરમાત્માની વાતો કરો. રામાનંદ સ્વામી જાણી ગયા, ઓહો, અક્ષરધામના મુક્ત આ લાલબાઈના ઉદરમાં છે, મને કહે છે પ્રગટ પરમાત્માની વાતો કરો. સ્વામીએ જવાબ આપ્યો, મુક્તરાજ એ તમારે પ્રગટ થઈને એટલે જન્મ લઈને પછી એ વાતો કરવાની જ છે. તો આવા બ્રહ્માનંદ સ્વામી હતા, અક્ષરધામના આ બધા મુક્ત હતા. પણ એ આપણા વતી પૂછે છે કે ભગવાનનો મહિમા આપણે સમજીએ છીએ, આપણે પણ એવું છે ને, ચોક્કસ સ્વીકારીએ છીએ સર્વાવતારી સર્વકર્તા સ્વામિનારાયણ ભગવાન છે, પરમ દયાળુ છે, પણ અખંડ ચિંતન થાય છે. ઘરમાં, ઓફિસમાં, રસ્તામાં ભગવાનનું અખંડ અનુસંધાન રહે છે ખરું? નથી રહેતું. એટલે બ્રહ્માનંદ સ્વામીએ આપણા વતી પૂછ્યું છે. શ્રીજી મહારાજે જવાબ આપ્યો, અખંડ ચિંતન થાય એવી શ્રદ્ધા જોઈએ. એક તો એવી શ્રદ્ધા જોઈએ, અને બીજો મહિમા. જેનો મહિમા સમજીએ એનું ચિંતન થાય જ. એક નિર્દોષ બાળક સાંજે મંદિરે આવ્યો, સ્કૂલમાંથી છૂટીને 5:15 થયેલા. પગે લાગ્યો. સંતો કે છે બેસ, તો કે ના, આજ અમારે ઘેર ગોટા બનવાના છે. એને સ્કૂલમાંથી જે ચિંતન થયા કરતું હશે કે આજે ઘેર ગોટા બનવાના છે, એને એમ કે રખ્યા મને બેસારે 5 મિનિટ 15 મિનિટ, અને ઘેર ગોટા ઉકલી જાય તો મોડો ભળું ને, અમારે ઘેર આજ ગોટા બનવાના છે. અને ઉભો થઈને ચાલતો થઈ ગયો. એટલે એને ગોટાનું ચિંતન નિર્દોષ અહીંયાના બાળકને સાથી થવા માંડ્યો કે એક ખબર નથી એને, પણ એને ગોટાનું મહિમા સમજાઈ ગયો છે, આજે ગોટા. એટલે વહેલી તો ક્યાં ઘેર જાઉં, એમ જેને મહિમા સમજાય. અહીં શ્રીજી મહારાજ એક દ્રષ્ટાંત આપે છે. પરમાત્માનું સ્વરૂપ મહારાજ દ્રષ્ટાંત આપે છે સોનાનું. કોઈ પણ ધાતુને તમે ધરતીમાં દાટો તો ધીમે 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 એને કાટ લાગે અને એનો નાશ થાય. એ ધાતુ એનું સ્વરૂપ ગુમાવી દે. જેમ કે લોઢું તમે જમીનમાં દાટો તો સમય જતા એનો નાશ થઈ જાય છે, કાટ લાગી ખવાય ને માટી થઈ જાય. બીજી ધાતુ પણ બહુ સમય પછી નાશ થાય. પછી ભલે ને પિત્તળ હોય, તાંબુ હોય, એ પણ સમય જતા, વર્ષો જતા એનો પણ નાશ થાય. પણ એક ધાતુ એવી છે કે જમીનમાં દાટો પછી વધે, એના કદમાં વધારો થાય, વજનમાં.
એ કઈ ધાતુ હશે? સોનું. તમને વિચાર સાંભળીને ઘેર જઈને પાસે દાટી ન દેતા. સોનું જમીનમાં દાટો તો એને કાટ તો નહીં જ લાગે. જમીનનો કોઈ પણ દોષ, ક્ષાર, કાટ સોનાને અડતો નથી, પણ હજારો વર્ષ પછી એ સોનામાં વૃદ્ધિ થાય છે, પણ ઘટે નહીં. એટલે તમારે જો હજારો વર્ષની રાહ જોવી હોય તો બે ચાર લગડીઓ દાટી દેજો, પણ હજારો વર્ષ પછી પણ લખતા જજો કાગળમાં કે 7મા નંબરની ટાઇલ્સ તોડવી એના નીચે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનનું સ્વરૂપ સોના જેવું છે, એટલે એને ક્યાંય માયા, જગતનો પાસ ક્યાંય અડતો નથી. ભગવાન સિવાયના બ્રહ્માદિક દેવો છે એને ક્યાંય પણ માયાનો પાસ અડે છે, એને કાટ લાગે છે, ચોક્કસ લાગે છે. બ્રહ્માજી સરસ્વતીને જોઈને ભાન ભૂલ્યા હતા. એવી રીતે ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, કુબેર, કોઈ પણ દેવ એને કાટ લાગે છે. જયારે ભગવાન એવા છે એને ક્યાંય પણ માયાનો પાસ અડતો નથી. આવી રીતે જો ભગવાનનો મહિમા સમજાય તો ભગવાનનું અખંડ ચિંતન થાય. અને જ્યાં સુધી ભક્ત વિષયનો લીધો લેવાય છે, એટલે કે વિષય તરફ ખેંચાય છે, ત્યાં સુધી એને ભગવાનનો મહિમા જાણ્યો જ નથી અને એ સાચો ઉત્તમ ભક્ત પણ થયો નથી. જેમ ભગવાનના વચન છે શ્રી કૃષ્ણ પ્રભુના કે ઉદ્ધવજી મારાથી એક અણુ પણ ન્યૂન નથી, મારા જેવા જ છે. ઉદ્ધવજીની સેવા કરશો એ મારી સેવા થઈ ચૂકી છે. રામાયણમાં ભગવાન શ્રી રામના વચનો છે કે હનુમાનજીની સેવા કરે એને મારી સેવા કરી જ છે. સ્વામિનારાયણ ભગવાને એકવાર હરિભક્તોને કહેલું મુક્તાનંદ સ્વામીની પૂજા કરજો, એ મારી પૂજા થયેલી જ છે એમ માનીશ. તો શ્રીજી મહારાજ કહે છે કે ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ ભગવાને પોતાના સમકક્ષ જાહેર કર્યા, એનું કારણ કે ઉદ્ધવજીને ભગવાનનો બહુ મહિમા હતો. ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ પ્રભુનો અત્યંત મહિમા હતો. એટલે આવો ભક્ત ક્યારે પણ સારા વિષય કે ખોટા વિષય એવા ભેદમાં માનતો નથી, એ વિષય તરફ ખેંચાતો જ